નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર. મિત્રો, આજે આપણે જીટીયુની અંદર CCCની પરીક્ષા માટે કેવી રીતે રજિસ્ટ્રેશન કરવું, એટલે કે કેવી રીતે ફોર્મ ભરવું તે વિશેની ડિટેલમાં ચર્ચા કરવાના છીએ. તો સૌપ્રથમ તમારે તમારા મોબાઈલ અથવા તો કોમ્પ્યુટરની અંદર કોઈ પણ એક વેબ બ્રાઉઝર ઓપન કરી દેવાનું રહેશે. મેં અહીંયા મારા કોમ્પ્યુટરની અંદર ગૂગલ ક્રોમ ઓપન કર્યું છે અને ત્યાં તમારે સર્ચ બારની અંદર GTU CCC રજિસ્ટ્રેશન એવું લખી સર્ચ કરશો તો પણ તમે વેબસાઇટ પર પહોંચી જશો. એ રીતે તમને વેબસાઇટ ના મળે તો મેં મારી યુટ્યુબ ચેનલની કોમ્યુનિટી પોસ્ટ પર એક પોસ્ટ કરેલી છે અને અહીંયા લખેલું હતું કે રજિસ્ટ્રેશન માટેની લિંક. તો અહીંયા આ લિંક આપીને તેના પર તમે ક્લિક કરીને પણ વેબસાઇટ ઓપન કરી શકશો. અને હું આ વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર પણ તમને લિંક આપી દઈશ, તો ત્યાંથી તમે વેબસાઇટ ઓપન કરી શકશો. તો અહીંયા વેબસાઇટ પર હું ક્લિક કરીને તેને ઓપન કરી લઈશ. વેબસાઇટ તમે ઓપન કરશો એટલે આ રીતે તમને વેબસાઇટ જોવા મળશે. અહીંયાથી થોડું ઝૂમ કરી લઈએ તો પ્રોપરલી તમને દેખાય. તો આ રીતે તમને વેબસાઇટ જોવા મળશે અને અહીંયા આપણને આપ્યું છે CCC એક્ઝામિનેશન રજિસ્ટ્રેશન. હવે પહેલાં તો વેબસાઇટની વાત કરીએ તો અહીંયા આપણને આપ્યું છે હોમ પેજ, અહીંયા આપ્યું છે સિલેબસ, અહીંયા આપ્યું છે પ્રી એક્ઝામ, અહીંયા આપ્યું છે પોસ્ટ એક્ઝામ, રિઝલ્ટ એન્ડ નોટિફિકેશન અને અહીંયા આપ્યું સ્ટેટિક્સ. હવે અહીંયા તમને આપ્યું છે નવું રજિસ્ટ્રેશન તારીખ 4/4/2026 સવારે 11 કલાકથી શરૂ થશે. એટલે કે 4/4/2026ના રોજથી શરૂઆત થઈ જવાની છે. અહીંયા આપણને બીજી નોટિફિકેશનો આપેલી છે. હવે નીચેની તરફ તમે સ્ક્રોલ કરશો ને તો તમને બે ઓપ્શન આપેલા છે. પહેલો ઓપ્શન આપ્યો છે પ્રથમ પ્રયત્નની પરીક્ષા માટે અને બીજો ઓપ્શન આપ્યો છે એપ્લાય ફોર રી એક્ઝામ, એટલે કે બીજા અથવા પછીના પ્રયત્નની પરીક્ષા માટેની નોંધણી. હવે આ બે ઓપ્શનની અંદરથી આપણે કયો ઓપ્શન સિલેક્ટ કરવાનું? તો જો પહેલાં તમે રજિસ્ટ્રેશન કરેલું હોય, એટલે કે પરીક્ષા આપી પણ હોય અથવા ના પણ આપી હોય, પરંતુ રજિસ્ટ્રેશન કરેલું હોય તો તમારે અહીંયાથી બીજો ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે અને રજિસ્ટ્રેશન નહીં કરેલું તો તમારે પ્રથમ ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે. તો હું અહીંયા પહેલીવાર રજિસ્ટ્રેશન કરી રહ્યો હોવાથી અહીંયાથી પ્રથમ પ્રયત્નની પરીક્ષા માટે પર ક્લિક કરીશ. એટલે આ રીતે સૂચનાઓનું એક પેજ ખુલશે. અહીંયા તમને આપ્યું પહેલીવાર પરીક્ષા માટે ઓનલાઈન અરજી કરવાના પગલાં. એટલે કે જો તમે પહેલીવાર રજિસ્ટ્રેશન કરતા હોય તો અહીંયા તમારે પહેલો ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે અને જો તમે એકવાર પરીક્ષા આપી દીધી છે અને ફરીથી આપવાની તો બીજો ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે. તો અહીંયા આપણને સૂચનાઓ આપી છે કે ઉમેદવારે પોતાનો મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, પૂરું નામ, પાન કાર્ડ આ બધાની જરૂર પડશે. તેમજ તમારી સર્વિસ બુકની અંદર જે પ્રમાણે નામ હોય ને એ પ્રમાણે તમારે નામ લખવાનું રહેશે. હવે ટોટલ આપણને 3 ઓપ્શન આપેલા છે: ઉચ્ચતર પગાર ધોરણ, બઢતી અથવા તો પ્રમોશન અને લાંબા ગાળાની નિમણૂક બાદની બહાલી. તો આ 3ની અંદરથી તમારે કયો ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે? તો પહેલાં આપણે વાત કરીએ કે બઢતી અથવા તો પ્રમોશન. તો આ ઓપ્શન કોને સિલેક્ટ કરવાનું રહેશે? કે એવા ઉમેદવારે આ ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે કે તે પહેલેથી નોકરી કરતા હોય અથવા તો CCCની પરીક્ષા આપી દીધી હોય પરંતુ એમને પ્રમોશન મળતું હોય. ધારો કે તે ક્લાર્કની અંદર નોકરી કરતા હોય અને ક્લાર્કની અંદર તેમને CCCની પરીક્ષા આપી દીધેલી છે પરંતુ તેમને ક્લાર્કમાંથી સિનિયર ક્લાર્ક અથવા તો જુનિયર ક્લાર્કની અંદરથી સિનિયર ક્લાર્કની અંદર પોસ્ટિંગ થયું, એટલે કે પ્રમોશન થયું. તો તેવા ઉમેદવારે આ પ્રમોશન માટે અથવા તો બઢતી માટેનો ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે. એટલે કે જેનું પ્રમોશન થતું હોય અને CCCની પરીક્ષા માગેલી હોય તો તેવાએ બઢતી માટેનો આ ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે. ત્રીજો ઓપ્શન આપ્યો છે આપણને લાંબા ગાળાની નિમણૂકની બહાલી. તો આવો ઓપ્શન એવા ઉમેદવારોએ સિલેક્ટ કરવાનો રહેશે કે કોઈ કોન્ટ્રાક્ટ બેઝ પર નોકરી હોય પહેલાં એમને નોકરી કરી પરંતુ તે ફિક્સ નહીં અને તેમને નોકરી કરી અને ત્યારબાદ તેમને પરમેનન્ટ કરવામાં આવે અને ત્યારે તેમને CCCની પરીક્ષા પાસ કરવાની હોય. ધારો કે બીજી રીતે આપણે વાત કરીએ તો તમારે CCCની પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે, પરંતુ CCCની પરીક્ષાના આધારે તમે નોકરી તો લાગી ગયા પરંતુ તમે હજુ સુધી CCCની પરીક્ષા પાસ કરેલી નથી. તો તમારે 1 થી 2 વર્ષની અંદર CCCની પરીક્ષા પાસ કરી અને એ સર્ટી આપવાનું હોય છે અને ત્યારે જ તમારી નોકરી પરમેનન્ટ થાય. એટલે કે આ પ્રકારની કોઈ નોકરી અથવા તો પોસ્ટ હોય ને એના આ પ્રકારનો ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે. એટલે સામાન્ય રીતે વાત કરીએ તો કોન્ટ્રાક્ટ બેઝ પર અથવા તો પરમેનન્ટ ના હોય અને તમે જે સર્ટી આપો ત્યારબાદ પરમેનન્ટ થાવ તો એના માટે લાંબા ગાળાની નિમણૂકની બહાલી. તો આ ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે. પહેલા ઓપ્શનની આપણે વાત કરીએ તો ઉચ્ચતર પગાર ધોરણ. તો આ ઉચ્ચતર પગાર ધોરણ એટલે કે ફિક્સ પેવાળા જે ગુજરાત સરકારની દરેક પોસ્ટની અંદર આવી જાય. તો આ ફિક્સ પેની નોકરી કરતા હોય અને ફૂલ પગારની ફાઇલની અંદર આપણે જે સર્ટી મૂકવાનું હોય છે તો એ સર્ટી મૂકવા માટે આ તમારે ઉચ્ચતર પગાર ધોરણ એટલે કે હાઈ સ્કેલ ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે. તો લગભગ મોટાભાગના દરેક ઉમેદવારોએ હાઈ સ્કેલ એટલે કે ઉચ્ચતર પગાર ધોરણ ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે.
હવે અહીંયાથી તમારે આ બધી સૂચનાઓ વાંચી અને નીચેની તરફ સ્ક્રોલ કરીને આવી જવાનું રહેશે. હવે નીચેની તરફ તમને બે ઓપ્શન આપેલા છે, રજિસ્ટ્રેશન એપ્લિકેશન નંબર નથી અને લોગિન એપ્લિકેશન નંબર છે. તો આપણે રજિસ્ટ્રેશન કરતા હોવાથી અહીંયા આપ્યું પહેલો ઓપ્શન, તેના પર ક્લિક કરવાની રહેશે. તેના પર તમે ક્લિક કરશો એટલે આ રીતે રજિસ્ટ્રેશન ફોર્મ ખુલી જશે. તો અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર લખવાનો રહેશે, અહીંયા તમારું ઈમેલ આઈડી લખવાનું રહેશે, અહીંયા તમારું પાન કાર્ડ નંબર લખવાનું રહેશે અને અહીંયા કેન્ડિડેટ નેમ એટલે તમારું નામ લખવાનું રહેશે. અને અહીંયા આપણને આપ્યું સ્ટાર્ટિંગ વિથ સરનેમ એટલે કે તમારી અટક પહેલાં લખવાની રહેશે. હવે અહીંયા આપણને 3 ઓપ્શન આપેલા છે, એની અંદરથી તમારે જે લાગુ પડતું હોય એ સિલેક્ટ કરવાનું રહેશે. મારે ઉચ્ચતર પગાર ધોરણ માટે હોવાથી હું અહીંયાથી ઉચ્ચતર પગાર ધોરણ સિલેક્ટ કરી લઈશ. ત્યારબાદ અહીંયા જે તમને આ કોડ આપ્યો એ કોડ અહીંયા તમારે લખી અને ક્લિક હર ટુ રજિસ્ટ્રેશન સ્ટાર્ટ પર ક્લિક કરવાની રહેશે. તમે આ બધી માહિતી ભરી અને નીચે આપણને એક બટન આપ્યું ક્લિક હર ટુ સ્ટાર્ટ રજિસ્ટ્રેશન, તેના પર ક્લિક કરશો એટલે તમારા ઈમેલ આઈડી પર એપ્લિકેશન નંબર અને પાસવર્ડ સેન્ડ કરી દેવામાં આવશે. જો તમે પહેલાં રજિસ્ટ્રેશન કરેલું હોય અને તમારી માહિતી ઓલરેડી વેબસાઇટ પર પડેલી હશે તો આ રીતે બતાવશે યુઝર ઓલરેડી એક્ઝિસ્ટ ડિફરન્ટ મોબાઈલ નંબર, એટલે કે મેં પહેલાં રજિસ્ટ્રેશન કરેલું છે એ જ મોબાઈલ નંબરથી હું ફરીથી રજિસ્ટ્રેશન કરું છું, એટલા માટે મારે અહીંયા આ રીતે ઓપ્શન આવે છે. તો તમારે નવા નંબરથી રજિસ્ટ્રેશન કરવાનું રહેશે અથવા તો એ નંબર પરથી તમારે ફરગેટ એપ્લિકેશન નંબર કરી અને ફરીથી તમારે એપ્લિકેશન નંબર મંગાવવાનું રહેશે. હવે અહીંયાથી હું મારો મોબાઈલ નંબર બદલી દઉં છું અને ફરીથી રજિસ્ટ્રેશન કરીશ. એટલે આ રીતે તમે સ્ટેપ 1 પર પહોંચી જશો. અહીંયા મારે એપ્લિકેશન નંબર આપેલો છે, અહીંયા એક્ઝામ ટાઈપ અહીંયા આપીશ આપણને બોથ, તો અહીંયા ક્લિક કરી અને તમારે કયા પ્રકારની એક્ઝામ આપવાની છે, બોથ એટલે કે બંને આપવાની, પ્રેક્ટિકલ અને થિયરી બંને, અથવા એકલી થિયરી આપવાની થિયરી અને એકલી પ્રેક્ટિકલ આપવાની તો એકલી પ્રેક્ટિકલી સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા તો આપણને સિલેક્ટ કરેલું આપ્યું છે એટલે અહીંયાથી તમારે કોઈ ફેરફાર કરવાનો નથી. રજિસ્ટ્રેશન વખતે આપણે જે ડેટ નોખી હતી તે પણ અહીંયાથી આવી ગઈ છે. હવે અહીંયા આપણને આપ્યું છે નેમ ઓફ ડિપાર્ટમેન્ટ, તો અહીંયાથી તમારે તમારા ડિપાર્ટમેન્ટનું નામ સિલેક્ટ કરવાનું રહેશે. તો અહીંયા તમને આપ્યું ડ્રોપ ડાઉન પર ક્લિક કરશો એટલે અહીંયા અલગ અલગ પ્રકારના ડિપાર્ટમેન્ટ આપેલા છે, તો તમે કયા પ્રકારના ડિપાર્ટમેન્ટની અંદર નોકરી કરો છો તે સિલેક્ટ કરવાનું રહેશે. હું ટીચરની અંદર જોબ કરતો હોવાથી અહીંયા આપ્યું એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ તે સિલેક્ટ કરીશ. ત્યારબાદ અહીંયા આપ્યું છે આપણને નેમ ઓફ ઇન્સ્ટિટ્યૂટ અથવા તો ઓફિસ, એટલે કે તમારી ઇન્સ્ટિટ્યૂટ અથવા તો તમારી ઓફિસનું નામ તમારે અહીંયા લખવાનું રહેશે. ત્યારબાદ તમારી ઓફિસનું એડ્રેસ, જો તમે શાળાની અંદર જોબ કરતા હોય તો અહીંયા તમારી શાળાનું નામ લખવાનું રહેશે અને અહીંયા શાળાનું એડ્રેસ લખવાનું રહેશે. અહીંયાથી શાળાની સિટી સિલેક્ટ કરવાની રહેશે, અહીંયા શાળાથી જિલ્લો અને અહીંયા શાળાનું રાજ્ય સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ શાળા જે એરિયાની અંદર હોય તે એરિયાનો પિનકોડ નંબર લખવાનો રહેશે. ત્યારબાદ નીચે આપ્યું નેમ ઓફ હેડ ઓફ ઇન્સ્ટિટ્યૂટ અથવા તો ઓફિસ, એટલે કે તમારી ઇન્સ્ટિટ્યૂટ અથવા તો તમારી ઓફિસના હેડનું નામ લખવાનું રહેશે. જો શાળાની અંદર જોબ કરતા હોય તો તમારા પ્રિન્સિપાલનું નામ લખવાનું રહેશે. હવે અહીંયા ડેઝિગ્નેશન ઓફ હેડ, તો હેડનું ડેઝિગ્નેશન લખવાનું રહેશે. હવે અહીંયા આપ્યું છે આપણને કોન્ટેક્ટ નંબર ઓફ હેડ ઓફ ઇન્સ્ટિટ્યૂટ અથવા તો ઓફિસ, એટલે કે તમારે જો સ્કૂલની અંદર હોય તો પ્રિન્સિપાલનો કોન્ટેક્ટ નંબર લખવાનું રહેશે. ઈમેલ એડ્રેસ પર હેડ, એટલે કે તમારા પ્રિન્સિપાલનું ઈમેલ એડ્રેસ લખવાનું રહેશે. અહીંયા તમે રજિસ્ટ્રેશન વખત તમારું નામ લખ્યું હતું એ નામ તમારું અહીંયા આવી જશે. ડેઝિગ્નેશનની અંદર તમારો હોદ્દો લખવાનું રહેશે, એટલે તમે જે હોદ્દા પર નોકરી કરતા હોય તે હોદ્દો લખવાનું રહેશે. અહીંયા તમારો પાન કાર્ડ નંબર ઓલરેડી આવી જશે. અહીંયા તમારી જન્મ તારીખ લખવાની રહેશે, તો જન્મ તારીખ તમારી અહીંયાથી સિલેક્ટ કરવાની રહેશે અથવા તો અહીંયા તમે લખી પણ શકો. અહીંયાથી તમારું જેન્ડર સિલેક્ટ કરવાનું રહેશે. હવે અહીંયા આપ્યું છે આપણને ડેટ ઓફ જોઈનિંગ, એની અંદર આપ્યું ઇન ગવર્મેન્ટ સર્વિસ, એટલે કે ગવર્મેન્ટ સર્વિસની અંદર તમે જે તારીખે લાગ્યા હોય એ તારીખ અહીંયા લખવાની રહેશે. ડિપાર્ટમેન્ટ, એટલે કે તમે જે તારીખે આ ડિપાર્ટમેન્ટની અંદર, એટલે કે અત્યારે તમે જે જોબ કરો છો તે ડિપાર્ટમેન્ટની અંદર જે તારીખે જોઈનિંગ થયા હોય એ તારીખ લખવાની રહેશે. અને ડેટ ઓફ રિટાયરમેન્ટ, એટલે કે તમે રિટાયરમેન્ટ થશો, એટલે કે તમે રિટાયર્ડ થશો તે તારીખ તમારે લખવાની રહેશે. ત્યારબાદ અહીંયાથી તમારે નેક્સ્ટ પર ક્લિક કરવાની રહેશે. પહેલા સ્ટેપની માહિતી ભરી અને નેક્સ્ટ પર તમે ક્લિક કરશો, બીજા નંબરના સ્ટેપ પર પહોંચી જશો. તો અહીંયાથી તમારે તમારું એડ્રેસ લખવાનું રહેશે. અહીંયા માહિતી આપીને બધાની અંદર તમારે તમારું એડ્રેસ અને તમારું ઈમેલ આઈડી જે ઓલરેડી લખેલું જ છે. અને અહીંયા તમે રજિસ્ટ્રેશન વગર જે મોબાઈલ નંબર લખ્યો હતો તે મોબાઈલ નંબર અહીંયા લખેલો હશે. ઓપ્શનલ એક મોબાઈલ નંબર આપ્યો છે ફોન નંબર, એ તમારે લખવો હોય તમે અહીંયા લખી શકો. જો તમારે બેક પર જવું હોય પાછળની માહિતી જોવા માટે, એની અંદર કોઈ સુધારો વધારો કરવો હોય તો અહીંયા ક્લિક કરીને બેક પર જઈ શકો અને નેક્સ્ટ સ્ટેપ પર ક્લિક કરી અને નેક્સ્ટ સ્ટેપ પર જઈ શકશો. તો બધી માહિતી ભરાઈ જાય ત્યારબાદ તમારે નેક્સ્ટ પર ક્લિક કરવાની રહેશે. હવે આ રીતે તમે ત્રીજા નંબરના સ્ટેપ પર પહોંચી જશો.
હવે ત્રીજા નંબરના સ્ટેપની અંદર તમારે તમારો ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાની છે. તો ફોટો અને સિગ્નેચરની સાઇઝ મોર દેન 100 KB એટલે કે 100 KBથી વધારે હોવી જોઈએ નહીં, અને તેનું ફોર્મેટ છે JPG એટલે કે તમારો ફોટો 100 KBથી વધારે ના હોવો જોઈએ અને JPG ફોર્મેટની અંદર હોવો જોઈએ. તો અહીંયા આપ્યું આપણને અપલોડ રિસેન્ટ ફોટો ન્યૂ, તો તમારો નવો ફોટો અહીંયા તમારે અપલોડ કરવાનો રહેશે. તો ફોટો અપલોડ કરવા માટે અહીંયા તમને આપ્યું ને ચૂઝ ફાઇલ, તેના પર ક્લિક કરવાની રહેશે. તેના પર તમે ક્લિક કરશો એટલે આ રીતે તમારા કોમ્પ્યુટર અથવા તો મોબાઈલનું ફોલ્ડર ઓપન થઈ જશે, એટલે કે એનું સ્ટોરેજ ઓપન થઈ જશે અને ત્યાંથી તમે જે જગ્યા પર તમારો ફોટો સ્ટોર કરેલો હોય એટલે જે જગ્યા પર રાખેલો હોય ત્યાંથી તમારે તે ફોટો સિલેક્ટ કરી લેવાનો રહેશે. તો અહીંયાથી હું મારો ફોટો સિલેક્ટ કરી લઈશ. એટલે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા ઇમેજ 20 JPG એવું લખેલું આપણને જોવા મળે છે. તો અહીંયાથી તમારે સેવ ફોટો પર ક્લિક કરવાની રહેશે. સેવ ફોટો પર તમે ક્લિક કરશો એટલે ફોટો અપલોડેડ સક્સેસફુલ અને અહીંયા તમારો ફોટો જોવા મળશે. ત્યારબાદ અહીંયાથી તમારે સિગ્નેચર અપલોડ કરવાની છે. તો ચૂઝ ફાઇલ પર ક્લિક કરવાની રહેશે અને અહીંયાથી તમારે તમારી સિગ્નેચર સિલેક્ટ કરી અને સેવ સિગ્નેચર પર ક્લિક કરવાની રહેશે. સેવ સિગ્નેચર પર તમે ક્લિક કરશો એટલે તમારી સિગ્નેચર અપલોડ થઈ જશે. જો તમારો ફોટો અને સિગ્નેચર યોગ્ય સાઇઝ અને યોગ્ય ફોર્મેટની અંદર નહીં હોય તો અપલોડ થશે નહીં. તો ફોટો અને સિગ્નેચરને યોગ્ય સાઇઝ કરવા માટેનો મેં અલગથી એક વિડીયો બનાવેલો છે, જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર પણ આપી દઈશ અને ઉપર તમને આઈ બટનની અંદર પણ જોવા મળશે. તો તેના પર તમે ક્લિક કરી અને ફોટોની યોગ્ય સાઇઝ અને યોગ્ય ફોર્મેટની અંદર કરી શકશો. હવે અહીંયા તમને એક ચોરસ બોક્સ આપ્યું છે ટર્મ એન્ડ કન્ડિશનનું, તો તેના પર તમારે ટિક કરી દેવાનું રહેશે. ટિક કર્યા બાદ તમારે નીચેની તરફ સ્ક્રોલ કરીને આવી જવાનું રહેશે અને અહીંયા તમને ટોટલ 1, 2 અને 3 ઓપ્શન આપેલા છે. તો પહેલું સ્ટેપ તમને આપ્યું સેવ એન્ડ લોક, એટલે તમે જે આ માહિતી ભરી એ માહિતીની અંદર તમારે કોઈ ફેરફાર કરવાનો હોય તો ફેરફાર કરી દેવો. જો તમે સેવ એન્ડ લોક કર્યું તો ત્યારબાદ તેની અંદર તમે કોઈ ફેરફાર કરી શકશો નહીં. તો એકવાર માહિતી ખરાઈ કરી લેવાની, ખરાઈ કર્યા બાદ તમારે સેવ એન્ડ લોક કરી દેવાનું રહેશે. સેવ એન્ડ લોક કરી અને બીજા નંબરના સ્ટેપ પર તમારે જવાનું રહેશે અને ત્યાં તમારે પેમેન્ટ કરવાનું આવશે અને પેમેન્ટ કર્યા બાદ તમારું ફોર્મ જનરેટ થશે. તો અહીંયાથી આપણે આ માહિતીને સેવ એન્ડ લોક કરી દઈએ છીએ. સેવ એન્ડ લોક કરશો એટલે તમને આ રીતે એક પોપઅપ ખુલેલું જોવા મળશે. તો અહીંયાથી તમારે ઓકે પર ક્લિક કરવાની રહેશે. ઓકે પર તમે ક્લિક કરશો એટલે તમારી માહિતી લોક થઈ જાય, એટલે કે ફ્રીઝ થઈ જાય. હવે એની અંદર તમે કોઈ ફેરફાર કરી શકશો નહીં. હવે બીજા નંબરનું સ્ટેપ તમને જોવા મળે છે પે ફીઝ. તો તમારે અહીંયાથી પેમેન્ટ કરવાનું રહેશે. તો અહીંયા તમારે પે ફીઝ પર ક્લિક કરવાની રહેશે. તેના પર તમે ક્લિક કરશો એટલે ફી માટેનું એક પેજ ઓપન થશે, એટલે કે પેમેન્ટ ડિટેલ તમને આપેલી હશે. તો અહીંયા તમને આપ્યું ચોરસ બોક્સ, તેના પર ક્લિક કરી અને પે ના ઉપર ક્લિક કરવાની રહેશે. પે ના ઉપર તમે ક્લિક કરશો એટલે તમારું પેમેન્ટ પેજ ઓપન થઈ જશે. તો અહીંયા તમે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ, યુપીઆઈ અને ભીમની મદદથી પેમેન્ટ કરી શકશો. તમારે જે ઓપ્શન સિલેક્ટ કરવો હોય એ ઓપ્શન સિલેક્ટ કરી અને તેની મદદથી તમે પેમેન્ટ કરી શકશો. ટોટલ પેમેન્ટ આપણને 200 રૂપિયા આપેલું છે. તો અહીંયાથી હું યુપીઆઈની મદદથી પેમેન્ટ કરું છું, તો યુપીઆઈ પર ક્લિક કરીશ અને ત્યારબાદ શો QR પર ક્લિક કરીશ. તો આ રીતે QR કોડ ઓપન થશે. તો તમે ભીમ, ગૂગલ પે, પેટીએમ, ફોનપે જેની મદદથી તમારે પેમેન્ટ કરવું હોય એની મદદથી આ QR કોડ સ્કેન કરી અને પેમેન્ટ કરી દેવાનું રહેશે. તમારું પેમેન્ટ સફળતાપૂર્વક થઈ જાય ત્યારબાદ તમારે તમારી એપ્લિકેશનનું ફોર્મ જનરેટ થશે, જેને તમારે ડાઉનલોડ કરી લેવાનું રહેશે. ડાઉનલોડ કર્યા બાદ તેની તમારે પ્રિન્ટ કાઢી લેવાની રહેશે. તમે આ એપ્લિકેશન ફોર્મ જનરેટ કર્યું અથવા તો પ્રિન્ટ કાઢી એ પ્રિન્ટની અંદર તમારે તમારી ઓફિસના હેડ અથવા તો તમારી શાળાના પ્રિન્સિપાલના તમારે સહી સિક્કા કરાવવાના રહેશે અને સહી સિક્કા કરાયા બાદ આ એપ્લિકેશન ફોર્મને તમારે GTU ખાતે જમા કરાવવાનું રહેશે. જમા તમે 2 રીતે કરાવી શકો. એક તો તમે આ જે એડ્રેસ આપ્યું તેના પર સ્પીડ પોસ્ટ કરીને પણ જમા કરાવી શકો અને રૂબરૂ તમે ત્યાં જઈને પણ જમા કરાવી શકો. પરંતુ અહીંયા તમને ખાસ નોંધ આપવામાં આવી છે કે ઓરિજિનલ એપ્લિકેશન ફોર્મ ઉમેદવારની સહી તથા ખાતાના વડાની સહી અને સિક્કા સાથે રાખવું. પાન કાર્ડની નકલ પણ તેની સાથે એટેચ કરવી. જો તેની અંદર સહી સિક્કા નહીં હોય તો તમારું એપ્લિકેશન ફોર્મ માન્ય ગણાશે નહીં. તો આજના વિડીયોમાં GTUની અંદર CCCની એક્ઝામ માટે ઓનલાઈન એપ્લિકેશન કેવી રીતે કરવી તે વિશેની આપણે ડિટેલમાં માહિતી મેળવી. CCCની થિયરી અને પ્રેક્ટિકલ એક્ઝામ માટેના મેં વિડીયો બનાવેલા છે, જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તો ત્યાંથી તમે ક્લિક કરી અને તે વિડીયો જોઈ અને તમે CCCની પ્રેક્ટિસ કરી શકશો. જો તમને વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને આવી જ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ,
જય ભારત.